તો મને થયું હળદર ચોપડી દઉં, જે લાઈ બળી છે. ના પણ એ જીને કે 4 દિનમાં ડમ્બેલ વચ્ચે ઘસ્યું તો પ્રોબ્લેમ થઈ જશે. અરે યાર, એમાં તો ટ્યુબ જ બદલાવી પડે, એમાં પંચર ના હતા. સ્પોર્ટ્સ રમતા હતા ને તેના પ્લેયર, એમ ટીમ પ્લેયર. જેમાં પરસેવો નીકળે એ. So make some noise for the amazing Wish P. Kharadi. ક્યાં વાત હે વિસ્પી સર, વેલકમ ટુ ધ શો. સુરતના પોતાના લોક લાડીલા બોડી બિલ્ડર. નહીં આઈ એમ નોટ અ બોડી બિલ્ડર, પણ આ તમે લોકોએ ખોટું કર્યું મારી સાથે. કેમ શું મારે તો ત્યાં બેસીને મજા લેવી હતી જોવાની. આવતા ભાઈ માપમાં બોલજો, હમણાં ડોલા જોયા. પણ વિસ્પી સર ખાલી માઇક થોડું તમારે નજીક Yeah, રાખવું પડશે, okay. એટલે તમારો અવાજ લોકોને મને સંભળાય. ઇન્ટ્રોડક્શન તો આપવું જ છે, કારણ કે મેં જ્યારે વિશ્વી સર વિશે વાંચતો હતો ત્યારે આમ મગજ ફાટી ગયું. વિશ્વી સરના આઈ થિંક 17 ખાલી 17. ખાલી 17 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ છે ઓફ ડિફરન્ટ સ્ટ્રેન્થ બેઝડ રેકોર્ડ્સ, જેમાં એક રેકોર્ડ છે આઈ થિંક હર્ક્યુલિસ પિલર વાળું, જેમાં એમને 67 સેકન્ડ્સ માટે ઓલમોસ્ટ 169 કે 170 કેજીસના પિલર. લેટેસ્ટ રેકોર્ડ છે, ઇટ ઇઝ 261 કેજીસ બંને પિલર, અને 1 મિનિટ 7 સેકન્ડ માટેનો રેકોર્ડ છે. એટલે મારે આમની જોડે બબાલ નહીં કરવી આજે. એટલે હે એ દેખાય છે મને કે હું બાજુમાં બેઠો છું. એમને એવું કે આપણને પોતાને ના જોઈ શકે, એ છે એમનું થોડું. વિસ્પી સર, તમે લવારી શો 2 દિવસથી જ જોવાનું શરૂ કર્યો ને? અનફોર્ચ્યુનેટલી યસ. જ્યારથી તમને ઇન્વાઇટ આવ્યું ત્યારથી તમને કે આ કોણ છે આ મનનને ચિરાયું, જરા જોવા દો તો. મને નોર્મલી બધા સિરિયસ ટોક્સ માટે બોલાવે કે ન્યુટ્રિશન પર, ફિટનેસ પર, ગિનિસ રેકોર્ડ પર. હવે શો પર કોણ બોલાવે? અમે લોકો બોલાઈએ. હા તો ભાઈ મારે પેલું જાણવું છે, પેલું બોડી બિલ્ડિંગનું જે પેલું એ થાય ને, આમ બધા લોકો આવે બોડી બતાવે અલગ અલગ પોઝિસમાં, ને તમે એમાં ગયા છો કોઈક દિવસ આમ જોવા કે એવું કંઈ? એક બી વાર નહીં. એક બી વાર નહીં? અચ્છા, તો જા દો, તો સવાલ મતલબનો નહીં. બચી ગયો. પણ હતો શું? એટલે વિચારે જ હતો કે એ લોકો પેલું ઉપર લગાડે શું, કંઈક ગોલ્ડન કલરનું કે બ્રાઉન કલરનું કંઈક લગાડે છે ને કંઈક બહુ વધારે શાઇન મારે છે. મને લાગે તેલની ઉપર જરી ચોંટાડે છે કદાચ. મારું માનવું એવું છે, ખોટો બી હોઈ શકું. નાલા એ પેલું બીજું કંઈક લગાડે છે. હા, એટલે ઉપર બી લગાવે પણ અંદર બી ઓઇલ નાખે, ઓહ, પછી થાય આવું બોડી. સ્પિટિંગ સિક્રેટ રવા દો. વિશ્વી સર. હા, એટલે ઓઇલ એટલે એવું કોપરેલ પીવાનું. હા, તો એવું જ સમજી લો ને. એવું જ હશે લાવે, તારે હું જાણીને કરું છું. ના ભાઈ, હું બોડી બનાવ ને યાર. ભાઈ એમને 200 ઉપર કિલો ઉચક્યું છે, આપણે પેલું 5 કિલોનું ડમ્બલ 2 હાથેથી ઉચકીએ, એટલે એ ચાલશે. ભાઈ આપણે તો 23 કિલોની બેગમાં ફીણ પડી. પણ સર તમે લાઈક સિન્સ વેન ડીડ યુ સ્ટાર્ટેડ લાઈક આ બોડી બિલ્ડિંગનું બધું? બહુ અર્લી એજ થી કે નહીં, સ્કૂલ ટાઈમથી આઈ એમ ઇન સ્પોર્ટ્સ. ઘણી બધી અલગ અલગ સ્પોર્ટ્સ રમતો હતો, એટલે એમાં જ પછી એક્સરસાઇઝ ને જે સ્પોર્ટ્સમાં રેગ્યુલરલી પ્રેક્ટિસ કરે એ થોડું તો ફિટ થઈ જાય. અમે તો સતોડિયું ને એવું બધું રમતા હતા, એટલે જસ્ટ ધેટ્સ ધ મેક્સ. અને એ સ્પોર્ટય નહીં, ટોટલી ટાઈપ્સ ભેગી કરીને બનાવેલું. તમે નાનપણમાં આ બધું રમતા હતા કે નહીં? સતોડિયું, ખોખો, આઈસ પાઈ? જે બી સ્પોર્ટમાં પરસીઓ ના પડે એ નહીં રમતો હતો, બાકી બધા રમતો હતો. ઓ ભાઈ, પરસ્યો પડે એવું જ રમતા હતા. એટલે ચેસ. આ છે ને આ ચેસ. ગજબ. પણ વિસ્મી સર, તમે કોલેજના ટાઈમમાં પ્લેયર તો હશો, એટલે આમ તમારા લુક્સ તો એકદમ ડેશિંગ છે જ. કાં છે બેઠેલી? અચ્છા, તમે અહીંયા આવ્યા છે, ફેમિલી આવ્યા છે? હા. અચ્છા, તો નહીં, સોરી ભાભી, સોરી. એટલે પ્લેયર એટલે પેલું સ્પોર્ટ્સ રમતા હતા ને તેના પ્લેયર, એમ ટીમ પ્લેયર. જેમાં પરસેવો નીકળે એ. રનિંગ ને એ બધા સ્પોર્ટ્સ. ચીડાવ પડવાની તારે આજે 100%. મેં કીધું અગર એ મને મારે ચાલુ સેશનમાં ને એ વિડીયો વાયરલ થઈ ગયો તો વર ચાલો 2-3 હાલ દો. એવું? ના મસ્તી કરું છું. માની પણ ના જાઓ. છેલ્લે આપણે વિસ્પી સર અને ચિરાયુ વચ્ચે આમ ફાઇટ જોઈશું. કઈ રીતે મને આમ કેમ કરી દે તમારે? પછી પેલી મેરેથોનમાં દોડજે. એનીવેઝ, તો બટ મારે ખાસ કરીને એ જાણવું છે, તમારી એજ. બેઝિકલી આપણે છે ને અહીંયા બધાને જ પૂછીએ કે ગેસ કરીએ કે વિસ્પી સરની એજ શું હશે. શું કામ પણ? એમ જ ખાલી આમ ટાઈમ પાસ. જનરલ નોલેજ વિકિપીડિયામાં તમારે નથી રિવીલ કરવું?
હમણાં ગૂગલ ચાલુ થઈ ગયા હશે એ લોકોને. ના ના હું કહું 38. 32, 38, 40, 50. કોણ હતું 50 વાળું? કોણ છે? Okay, the right answer is Wispy sir is 46. ભાઈ 50 વાળો સાચો નીકળ્યો નજીકનો ટૂંકો માર્યો. કોઈ 32 બોલ્યું. 32 તો હું છું. આ જોયું તે ભાઈ ક્રેઝી કે 46. એટલે હું તો બહુ બધા પ્રશ્ન તમને પછી બેક સ્ટેજ પૂછીશ કે તમારું ન્યુટ્રિશન શું છે, તમે એક્સરસાઇઝ શું કરો છો, ડેલી તમારું કેટલું એ ઉઠવા. પછી પાછી એ જ વાત થઈ જશે જે હા, બીજા એટલે મારે એ બધું બોર નથી કરવું અત્યારે. એટલે હું પછી એ જ કીધું મેં બેક સ્ટેજ હા, પૂછીશ ઓકે તમને. ઓકે. પણ તમે ચીટ મિલ ખાઓ ખરા? આમ ઈચ્છા થાય દાબેલી કઈ વાબેલી meal? ચીટ મિલ ખાઓ ખરા આમ? ચીટ કોને કરું? ના ના એવું એ વાળું નહીં. તો એટલે રીંગણને ચીટ કરીને ગિલોડા ખાઓ એવું એ અરે ટાઈપ. યાર, હા ચેફ વાળું. હું મારી જાતને પોતાને ચીટ નથી કરતો એટલે એવું બધું નથી ખાતો. કોઈ વાહ. દિવસ નહીં આમ ઈચ્છા. છેલ્લી દાબેલી ક્યારે ખાધી હશે તમે? ખરેખર યાદ નથી. ઓ માય. પ્રોબેબલી સ્કૂલમાં, યસ. સ્કૂલમાં બી તો સ્પોર્ટ્સ જ રમતા હતા ને મને નહીં લાગતું તારે બી ખાધી જ હશે. એટલે તમે છેલ્લે આઈસ્ક્રીમ ક્યારે ખાધું હતું? હા, આઈસ્ક્રીમ તો આઈ લવ આઈસ્ક્રીમ. તો મને રોજ આપો તો રોજ બી ખાઉં, પણ એક જ કહું. એક જ એક જ. ઓકે. હા એટલે પણ આ દાબેલી ને બધું નથી ખાતા તમે? નહીં નહીં, ડુ યુ ઈટ નોન વેજીટેરિયન ફૂડ? યસ. ઓકે, પ્રોટીન ત્યાંથી જ આવ્યું છે એકદમ જોરદાર. તો તમે અહીંયા સુરતના ઈંડા ખાઓ? ના, તો ઘરે જે બને તે જ ખાઉં. હા, કેમ સુરતના બારમ લારીના ગમે કે ના ગમે? બહુ તમે વધારે ટેસ્ટી હોય છે. એટલે બેઝિકલી હેલ્થનું બેઝિક રીઝન એ હોય કે તમે હેલ્ધી ત્યારે થાઓ જ્યારે તમે ટેસ્ટલેસ ફૂડ ખાઓ. એટલે વાસી ફુગાઈ ગયેલું. અરે તા મોણું પડી ગયું ત્યાં ટેસ્ટલેસ ફૂડમાં. હા યાર મારે ઘરે તો એમ બી ટેસ્ટલેસ જ હોય છે બધું. અચ્છા, એટલે જ ફિટ લાગો. હા કારણ કે મમ્મીને ખબર નથી ને કે ક્યારે શું નાખવાનું. એ પેલું આંધળો પાટો રમતી હોય ત્યારે ખાવાનું મને કંઈ બી નાખી દે. મીઠું, ખાંડ, મરચું, એની મન થાય તે. કોવિડ પછીથી સ્વાદ જ નહીં આવ્યો કે હું લા? ના એ હું તને કહું થાય શું પેલું મસાલિયાનું ડબ્બું હોય ને, ખબર એક સ્ટીલનું ડબ્બું હોય જેમાં નાની નાની વાડકી હોય, તે બધા હાથ ધોયા વગર આમ પેલું આ નાખ્યું પછી આ નાખ્યું તો બધા મિક્સ થઈ ગયા છે. હા. તો હવે એક જ મસાલો છે, હળદર ને મરચું ભેગું જે થઈ નાખો તે સ્વાદ એક જ આવે. એ ભાઈ થાય જ વચ્ચે છે. વચ્ચે મને ચપ્પુ વાગી ગયેલું તો મને થયું હળદર ચોપડી દઉં. જે લાઈ બળી છે. કાશ્મીરી હળદર કોણ રાખે હે? સખત ચચરેલું બહુ. એટલે હવે હું ધાણા જીરું લગાવું છું તો શું એમાં હળદર આવે. તારું થયું વધારે ખવાય નથી ગયું તો પછી શું થતે? અરે ભાઈ સાચી વાત છે, સાચી. પછી અંદરથી લાવી પડતે. બટ સર લાઈક અપાર્ટ ફ્રોમ બોડી બિલ્ડિંગ ને બધું તમને ગૂગલ કરે પહેલું એ જ આવે છે. પણ બાકી તમારા આમ શોખ શું છે કે લાઈક વોટ ઇઝ યોર હોબી જે પબ્લિકને નહીં ખબર? એનીથિંગ કંઈ પણ મ્યુઝિક કે આ તે વોટ એવર હા, એટલે આઈ લવ લિસનિંગ ટુ મ્યુઝિક. સાંભળવાનું. યસ. કયા બાકી એમ તો હું વગાડું બધાને, પણ એમ મ્યુઝિક સાંભળું. વર્કઆઉટ કરતી વખતે તમારું પ્લેલિસ્ટ શું હોય છે? શિવ તાંડવ, વાવ, વાહ, ધેટ્સ કાઇન્ડ બ્યુટીફુલ. ઓફ એવા બધા સોંગ્સ. એ છે. હું તો પેલું સાંભળતો હતો. બેવફા 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 નીકળ્યો અને એમાં ખબર પડી ને હવે બોડી એટલે જ એટલે જ. મોસ્ટલી જીમમાં એવા જ વાગતા હોય. સલમાનભાઈના ગીતો વાગે. જીને કે 4 દિન એટલે પેલી લટો લટ કરે. ઓ ના પણ એ જીને કે 4 દિનમાં ડમ્બેલ વચ્ચે ઘસ્યું તો પ્રોબ્લેમ થઈ જશે. અરે યાર યાર સર પણ તમે સુરતથી છો અને તમે આટલા એકદમ પોલાઇટ, વેલ સ્પોકન, એટલે સરસ ડિસન્ટ માણસ છો, તો તમને ગુસ્સો આવે છે કોઈ દિવસ રસ્તા પર નીકળ્યા હોય તો? હવે જરૂર નથી પડતી. હાલ હવે તો ઉતરો એટલે પેલો ત્યાં જ જતો રહે ને. રોડ રેજ તો ગઈ, ભાગી જ જાય સીધું કોઈ બી. ના, પણ સુરતના લોકો ખરેખર પોલેટ જ હોય છે. અચ્છા સુરતના લોકોને એવું જ લાગે. અહીંયા પૂછો ખબર પડે. ના ના એ ને બધા એમાં શું ના, છે, એ તો બહુ એનું polite. કારણ બહુ સિમ્પલ છે. સુરતના લોકો મગજમારીમાં ના પડે, એ લોકોને ધંધા સાથે મતલબ. હા તો સાચી. એ લોકોને પંચિંગ કરવાનું 9 વાગે એટલે ફટાફટ નીકળી જાય. બહુ પોલાઇટ હોય છે. પણ હમણાં જ 4 રસ્તા પર એક ભાઈએ મારી મમ્મી ને મારી બહેન વિશે બહુ સરસ સરસ કીધું. પોલાઇટલી. એ પોલાઇટલી. તો સ્લેંગ લેંગ્વેજ કહેવાય હવે સુરતની. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ કલ્ચર એન્ડ ધ ભાષા ઓફ સુરત. આઈ નો તું જોની તારી મારું એક તો છે ને સુરતી હારું પારસી તું
જોની દીકરા સૌથી સારું સુરતી છે ને એકચ્યુઅલી દીપ બોલે છે. પણ તમે તો બોલતા નથી એટલે તમે યાર વાત કરીને કે મતલબ નહીં મળે. એમાં હું છે મારો જન્મ વલહાડનો ને મારા બધા મામા લોકો ને કાકા લોકો બધા અહીંયા સુરતમાં રહે એટલે મારું આખું ઘર ને ખાનદાન આખું વાપીથી ટાપીમાં એમાં બધું આવી તો બધા જ સમજી ગયા. ના હું સ્લેંગ લેંગ્વેજ નથી વાપરતો. પણ સ્લેંગ થોડી કહેવાય આ તો આનું કલ્ચર કહેવાય એ તો આ ભાષા આજે ટોન છે આ લહેકો છે તે તો બહુ આજે તો ગાડીમાં બેઠા ને તો આ બે જણાની હાથે મેં ગીત બી આવી રીતે જ ગાતો હતો. પંજાબી ગીતો આ રીતે પંજાબી ગીતો આ ગાને લો ગાને વગેરે કરે. પંજાબી ગીતો સુરતી એક્સેન્ટમાં. કરણ ઓજલાના ગીત ગાતો તો આ રીતે. એક કુડી વાળું ગાતો હતો. એક કુડી જીડાના મોહબ્બત કાં ગઈ કેઠે ગઈ કાં ગઈ. છેલ્લે એવું ના કીધું એટલે દિલજીતે કે એક કુડી કાંઠી સુરતથી કાંઠી સુરત. મેં વિશ્વી સરને જ્યારે ઇન્વાઇટ કર્યો ને તો ત્યારે એમને નહોતું જોયું એપિસોડ પણ મેં એમને સમજાવ્યું કે આ રીતનો શો છે તમારો થર્ડ સ્લોટ રાખ્યો છે તો એ કે અલા આટલું મોડું લોકો ખાઈ પીને જતા તો નહીં રહે ને મેં કીધું ના ના આ પેલો સમારોહવાળો શો નથી. હા અલગ છે. તો તમારી સાથે એવા એક્સપિરિયન્સ છે બિકોઝ મેં તમારી પ્રોફાઇલ જોતો તો આટલા બધા પબ્લિક અપિયરન્સ કર્યા છે કશે આમ મન મારીને ગયા હો કે થાય કે હવે નીકળી અહીંથી કંઈ ફસાઈ ગયા છે આ શો સિવાય નહીં. પણ આટલા બધા ઇવેન્ટ થયા તો ક્યારે એવું થયું છે કે ના આજ સુધી આઈ એમ લકી ઇનફ કે એવું આજ સુધી થયું નથી. લોકોનો સ્નેહ બહુ સારો મળે છે હંમેશા. કહેવાય સર કોઈ ઓળખે નહીં વાંધો નહીં આવે એવું કહેવાનું. કઈ એકાદ યાર વિસ્પી સર તમે જેટલા હાર્ડકોર દેખાવ છો બટ તમે એકદમ નરમ દિલ વાળા એકદમ સોફ્ટ અને એકદમ પૂકી છો હા પૂકી ઇઝ અ ક્યુટ ટર્મ જેન્સી ટર્મ છે પૂકી વિસ્પી. હા નારિયેલ જેવું રહેવું જોઈએ આપણે. ક્યાં વાત છે તો તમારે બાળકો આટલી ખરા? સરસ વાત કીધી. હા તો તું યાર કઈ કહેતા હતા એ પેલું નારિયેલ હા નારિયેલ નારિયેલ જેવું જેવું રહેવું જોઈએ બહારથી કડક અંદરથી નરમ નરમ. અને શેડ મલાઈ બી નીકળે તો મજા આવી જાય. આ સ્લેંગ મેં એ તો વિચાર્યું જ નતું એ ધંધે લાગી ગયા. કાપી નાખું ના નહીં ગયો એડિટમાં તને વચ્ચેથી પકડીને ફાડ નાખશે હમણાં વધારી નાખશે વધારી નાખ યાર પણ હમણાં જ્યારે ઇન્ડોર સ્ટેડિયમમાં જ્યારે ઇવેન્ટ થઈ હતી મેં જોયેલી એ રીલ અક્ષય કુમાર ને આપણા જગુ દાદા હેલા હતા તમે મળ્યા એ બેને અને અક્ષય કુમાર ઇઝ અ બિગ ફેન ઓફ વિસ્પી સર બાય ધ વે બહુ પહેલાથી વિસ્પી સરને તમને ફોલો કરે છે રાઈટ અક્ષય કુમાર નહીં ફોલો નથી કરતા. એટલે તમને ઓળખે છે હવે બેઝિકલી ખરેખર મરાવશે. ના પણ તમને બેઝિકલી ઓળખતા હતા ઓલરેડી 21-22 વર્ષથી અમે સાથે છીએ. હા એ જ તો કહું છું તો તો ફોલો હું રિયલ લાઈફ ફોલોઈંગ થઈ ગયું આ તો ખતરનાક. અમે ચાર એકબીજા જોડે 21-22 વર્ષથી નથી. હા આ શો 1.5 વર્ષ જૂનો છે તમે આવું 21-22 अरे मस्त है रील में जो तो विस्पी को मैं बहुत टाइम से जानता हूँ ये बहुत ही अच्छा करते हैं ही इज सच अ फिट एंड हेल्दी पर्सन આવી રીતે વાત કરી હતી એમને મસ્ત કઈ રીતે ઓળખો છો એમને આટલા ટાઈમથી એટલે સો વી આર ઇન્ટુ માર્શલ આર્ટ્સ એક જ એસોસિએશન છે. એ એસોસિએશનના ફાઉન્ડર મેમ્બર જ અક્ષય સર છે ને હું ઓલ ઇન્ડિયા એનો પ્રચાર કરું છું. હું હેડ કોચ છું ઓલ ઇન્ડિયામાં. ઓ સેના હેડ છો તમે માર્શલ આર્ટ્સમાં કુડો કૂડો કૂડો કુડો એક જાપાનીઝ મિક્સ કોમ્બેટ સ્પોર્ટ છે. એમાં હું ઓલ ઇન્ડિયા હેડ કોચ છું અને અક્ષય સર ચેરમેન છે અને પેટ્રન મેમ્બર છે. ઓ તો કૂડોનો અમને એક સ્ટેપ શીખવાડવાનો એક એમાં ફાઇટ જ આવે. મનનભાઈ સાથે એક સ્ટેપ એ, એ. શીખવાડો ને પછી ચિરાગ સાથે પંચ એટલે હોય. કૂડો કૂડો અને કેવું હોય આનામાં- આમ સ્ટેન્ડ્સ કેવું હોય કોઈ સ્ટેન્ડ્સ તો લેવાનું હશે ને નોર્મલ તમને જેમ ફાઇટ કરવી હોય તેમ. તો કૂડોમાં એટલે મિક્સ માર્શલ આર્ટ્સ જેવું હોય છે મિક્સ માર્શલ આર્ટ્સ છે. ઓ મને તો એની અંદર પેલું સ્ટાઇલ બહુ ગમે એમાં હિંચ વાળી સ્ટાઇલ છે કઈ એની અંદર છે ને કઈ આવું આવું કરે આવું એ તો પેલું લા એક કપોયરા છે. હે કપોયરા કહેવાય. કપોયરા. એ જ હિંચ એ અલગ છે. હવે તને પડશે એવું લાગે છે ભાઈ હવે હવે સ્લાઇડ મને છે ને એક આંખથી ગુસ્સો એક આંખથી હસી દેખાય જો લાગે ને તો નારિયેલ વધેરી નાખજો કુડોસ ટુ યુ સર કુડોસ ટુ યુ પણ એક વસ્તુ છે કે ગુજરાતીઓને ખાવું બહુ ગમે અને તમે એક બહુ મોટું ઇન્સ્પિરેશન છો ગુજરાતીઓ માટે કે હાઉ ટુ બી હેલ્ધી એન્ડ લીવ અ હેલ્ધી લાઈફસ્ટાઈલ તમે
આટલું બધું માર્શલ આર્ટ્સ વિશે જાણો છો, આટલું બધું અલગ અલગ ગિનિસ રેકોર્ડ છે, 17 ગિનિસ રેકોર્ડ તમારા, 17, રાઈટ? એમાંથી સૌથી તમારું ફેવરેટ કયું? એટલે વોટ ડુ યુ થિંક ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ? હર્ક્યુલી વાળું, એજ વાળું, કે એના કરતાં કોઈ સારું છે? જે બી મારા ટીમ વાળા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે, જેમાં મારી ટીમ સાથે હોય છે, મારા સ્ટુડન્ટ સાથે હોય, એમાં એ બી મારા માટે સ્પેશિયલ છે, કારણ કે એમાં મારી ચિંતા વધારે હોય કે મારી ટીમ મેમ્બર્સને ઇન્જરી ના આવે, કારણ કે આઈ એમ આન્સરેબલ ટુ ધેર ફેમિલી મેમ્બર્સ. તો એ મારા માટે સ્પેશિયલ થાય, કારણ કે બહુ બધા લોકો આમાં ઇન્વોલ્વ થાય. ને એવા જ જે સ્ટન્ટ્સ મારા પોતાના છે, જેમાં મેં ફોરેન કન્ટ્રીઝના એથ્લીટ્સને બીટ કર્યા છે, જે આપણે કોઈ દિવસ વિચારી બી નહીં શકીએ કે આપણે ઇન્ડિયન્સ આવું કરી શકીએ કે નહીં. જે ક્વેશ્ચન્સ આપણે ઇન્ડિયન્સમાં હોય છે હંમેશાથી, કે આપણાથી તો આવું થાય જ નહીં. એટલે ટ્રાય કરવાની વાત જ નથી, પહેલેથી જ નહીં થાય મગજમાં જ. તો મેં ટ્રાય કરીને મેં એ લોકોને બીટ કર્યા બહુ ઇઝીલી. તો એ મારા માટે ફેવરેટ છે. કયું વાળું? સો વન ઇઝ હર્ક્યુલિસ સ્ટન્ટ, જે હર્ક્યુલિસ પિલરવાળો હતો, અને બીજા હતા જે હમણાં લેટેસ્ટ મેં કર્યું અક્ષય સરની સામે, મેક્સિમમ વેઇટ સસ્ટેન્ડ ઓન હ્યુમન બોડી. એમાં મેં 1950 કિલો મારી ઉપર મુકાવ્યું. 1950? 50 કિલો ઓછું હતું. 1950 કિલો માણસ કચડાઈ જાય લે આમ. સર મારું બ્રેકઅપ થયેલું ને તો મને બી એટલું જ વજન લાગે. એટલું લાગે ને? તો વધારે હશે. 1950 કિલો? કેટલું ગજબ. મારા દાદા એનથી નવા છે 1950 થી. આટલું બધું કિલો વજન? ભાઈ 4 ડિજિટમાં લાગ, કેટલું ખતરનાક હોય, ક્રેઝી. વાવ, સુપર. ધેટ્સ. અને એમાં ટીમ વર્ક એટલે બેઝિકલી તમને ટીમ હેલ્પ કરે છે? નહીં, આ તો મારો ઇન્ડિવિજ્યુઅલ સ્ટન્ટ છે, પણ ટીમ સ્ટન્ટ એટલે જેમાં નેલ બેચ સેન્ડવિચ વાળો સ્ટન્ટ હોય. સેન્ડવિચ હું સમજાવું છું. નહીં તો પાછો મલાઈ ઝોનમાં જતો રહેશે. ના હું તો ચીટ ડે પર જતો રહેલો. હા, ઓકે. સો સૌથી બોટમમાં નેલ્સ હોય, જેની ઉપર હું છું, એટલે બડા પર નેલ્સ હોય. પછી મારી ઉપર ઇન્વર્ટેડ નેલ્સ આવે, ચેસ્ટ ને સ્ટમક પર, બંને સાઈડ. એ એક સેન્ડવિચનું લેયર થયું. એવા ટોટલ 10 લેયર્સ મારી ઉપર બીજા હ્યુમન્સ આવતા જાય. એમાં મારી ટીમ હોય ઉપર. વોટ? એટલે ટોટલ 20 નેલ્સની પ્લેટ્સ થઈ અને ઓ માચીસ. ટોટલ 10, મારી સાથે ટોટલ 10 જણા. આપણા બૂટમાં એક ઘૂસી જાય તો કેવી ફાટી જાય નહીં ભાઈ? પણ એમાં ઇન્જરી થઈ છે કોઈ દિવસ તમને? ઇન્જરીઝ આવે તો પંચર કરાવવા ક્યાં જાઓ? અહીંયા અમે એમના પંચર, એમાં તો ટ્યુબ જ બદલાવી પડે, એમાં પંચર ના હતા. સો અમે અહીંયા આવતા હતા તો મમ્મી, મારી વાઈફે જસ્ટ કહ્યું કે અહીંયા જ અમે 2017માં મેં રેકોર્ડ કર્યો હતો. 2 રેકોર્ડ એક જ સાથે કર્યા હતા. ને મારા સ્ટમક પર વોટરમેલન્સ કાપવાનો રેકોર્ડ હતો એક, કાતાના શોટથી. તો મારું પેટ કપાઈ ગયું હતું એમાં જ, અહીંયા જ ઇન્જરી આવી હતી. ને પછી એના પછી રેકોર્ડ બી કર્યો. દેખાયું? એ કંકુ છે હવે. દેખાય? મને લાગ્યું લાલ ના હવે. સર એ તો એની સ્પોર્ટ્સ પર્સન કોઈ બી સ્પોર્ટ રમો, ઇન્જરી થોડી ઘણી તો આવશે જ. પણ ઘરવાળા પછી એકદમ ટેન્શનમાં ના થઈ જાય કે આ આવું કેવી રીતે આમ? પબ્લિક આવે ગયેલું ટેન્શન ના આવે, પછી કરવું જ પડે. એટલે ત્યારે પણ આવી ભરચક ઓડિયન્સ હતી આખી. યસ. ધેટ્સ અમેઝિંગ. એટલે તમને આમાં કેમ મજા આવે છે એવું મારે જાણવું છે. કારણ કે મેં પહેલાં આવું કર્યું નથી એટલે. અરે તરબૂચ કાપીને પેલો જગ્યા સુરત પેલો છે ને, એ સુરત જ છે ને. લાલે એક છે મીમ, તમે કદાચ નહીં જોતા હો. તમારા તમે એની પાસે તરબૂચ લેવા ગયા હોત તો પેટ બચી ગયું હોત. એવું? એ કાપેલું આપે છે ને એટલે. બટ વિસ્પી સર, અમે મેસ્મરાઇઝ થઈ ગયા હતા ત્યારે. હું મારી વાત કરીશ તો ઇટ જસ્ટ બ્લોઝ માય માઇન્ડ કે એક ગુજરાતમાં, એક સુરતમાં આવો એક વ્યક્તિ છે જેણે આટલા બધા રેકોર્ડ તોડેલા છે, અને ઇટ ઇઝ અ ગ્રેટ સ્ટોરી ઓફ ગ્રીટ એન્ડ પેશન. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ફોર વિસ્પી સર. થેન્ક યુ. મારે આ જ પરસેપ્શનને ચેન્જ કરવો છે. કેમ? ગુજરાતીઓ ઇનબિલ્ટ તો સ્ટ્રોંગ હોય જ છે, ખાલી બહાર લાવવાની જરૂર છે. વાહ ભાઈ, ક્યાં વાત છે. આજે મજા આવી ગઈ યાર. આજે આમ એવું થયું લવારી ફળ્યું યાર કે આમ, બિકોઝ અમારું લવારીનો હેતુ એવો જ હતો સર કે અમે પહેલાં એન્ટરટેનમેન્ટ ફિલ્ડ પર વધારે
ફોકસ કરતા હતા પણ હવે અમે લવારી છે ને અલગ અલગ ફિલ્ડ્સમાં જઈ રહ્યા છે અને ગુજરાતીઓ જ્યાં જ્યાં ડંકો વગાડી રહ્યા છે એ બધા ફિલ્ડ્સમાંથી અમારે ગુજરાતીઓને લવારીના સ્ટેજ પર લાવવા છે અને આજે એવું લાગ્યું કે ભાઈ આશીષ છે કે તમે છો અને બીજા ઘણા બધા એસ્ટ્રોફિઝિસિસ્ટનો પણ હમણાં એક અમે લવારી એપિસોડ કરેલો તો બહુ જોરદાર મજા ગઈ. થેન્ક યુ સો વેરી મચ વિસ્પી સર ફોર બિંગ હિયર. તાળીઓ થઈ જાય ફોર વિસ્પી સર. અને અગર તમારા સાથે જોડાવું હોય કોઈ અહીંયા સુરતમાં તમારી ટીમમાં તો તમારું કોઈ ઇન્સ્ટિટ્યુશન છે ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે એવી? મારા ઘણા બધા ક્લાસીસ છે પણ જે એથ્લેટિકા જીમ છે ઇન્ડોર સ્ટેડિયમની બાજુમાં તમે એમાં મને મળી શકો છો. અચ્છા ત્યાં જ તમે બેસો આઈ એમ ધ છો? મેનેજિંગ ડિરેક્ટર ધે. ઓકે એથ્લેટિકા જીમ. અને તમારા કેટલા સ્ટુડન્ટ છે લગભગ? સુરતમાં હા ઓલ ઓવર ધ વર્લ્ડ. તો અરાઉન્ડ 50,000 જેટલા છે. મારા બેંક બેલેન્સ જેટલા સ્ટુડન્ટ્સ. ધેટ્સ અમેઝિંગ. અરે એ આવું ના કરો યાર, આગળ શો કરવાનો છે. અને હવે એઝ પ્રોમિસ ચિરાયુ અને વિસ્પી સર વચ્ચે આર્મ રેસલિંગ. ખાલી એક જ વસ્તુ કે ચિરાયુ બે હાથથી કરશે, તમારે ખાલી એક હાથ યુઝ કરવાનો. એને થોડું બેનિફિટ આપીશું. અહીંયા આવી જાઓ. હા સારું. મારે ઘરે એક બૈરી છે અને 2 મા બાપ મિનિમમ છે તો એટલે બેવ મળીને મા બાપ મળીને ટોટલ 2 જણ. આવી જાઓ આવી જાઓ. You sure? આ લાવ. ખરેખર? હા ખરેખર ખરેખર. મને બીક લાગે છે. અને લો મને માઇક લઈ તો લો. હા અને હવે રેડી છે ચિરાયુ? પેલું કંકુ સાચવજો પછી. હા હા સાચે સાચે. ઉભા રહો હું વચ્ચે મેજર કરીશ. તું એમના હું એ પકડી માટે રાખું. રેડી? 2 આંગળીથી 2 આંગળી. જરૂર પડી ને તો બીજો હાથ ઉમેરીશ. બરાબર? ના 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 ના, આપણે આટલું જ કરીશું. ઓકે રેડી? આ બરાબર છે સ્ટેન્ડ સર? ઓકે રેડી 1 2 3 સ્ટાર્ટ. ચિરાયુ 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 ચિરાયુ. ભાઈ જોરદાર. ભાઈ જે પોઈન્ટે 2 આંગળીથી આવું આવું કર્યું ને, મેં કીધું આ કાંડું છૂટું પડીને નીચે પડી જાય ને એના કરતા. ભાઈ લોકો રિસ્ટ મારે આ ફિંગર્સ મારે છે. ભાઈ તાળીઓ થઈ જોરદાર. જાય ફોર વિસ્પી સર. એવરીબોડી કમ ઓન. ખિલખિલાટ કસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે